યસ. ઇન્સ્પેક્ટર કુબેર, ઇન્સ્પેક્ટર અવની રિપોર્ટિંગ સર. કુબેર. અવની સર, આજે સવારે જ ડીજી સરે મને ઇન્ચાર્જ આપ્યો છે. એમને મને આ કેસમાં તમારી જોડે રહેવા કહ્યું છે. કાઇન્ડ ઓફ હેન્ડ ઓવર યુ નો. તમારા ગયા પછી આ સ્ટેશન, આ કેસ હું જ તો આઈ મીન હા સાહેબ. પ્રભાકર, મેડમ માટે ખુરશી લાવ. હાજી. અને સાંભળ, હા મારા માટે ચા પણ કહેજે. હા મેડમ તમારા માટે કંઈ? ના બસ થેન્ક યુ. ઓકે. આ કેસ વિશે શું જાણો છો તમે? શિવાની સુતરિયાનું મર્ડર થયું છે. શિવાની એક નવી ઉભરતી પણ લોકપ્રિય લેખક હતી. યુથમાં એમની રોમેન્ટિક નોવેલ્સનો ઘણો ક્રેઝ છે. સર ખુરશી. પેલી બાજુ મૂકો ને. સાહેબ ખુરશી. ઓ યા. એ સિવાય શું? આ કેસ વિશે એ સિવાયની બીજી કઈ માહિતી? ક્રાઇમ સીન, ઋષિકાંતનો બંગલો. ક્રાઇમ વેપન, ગન. આજે સવારે ન્યૂઝમાં જોયું હતું, ગોળી ચેસ્ટ પર વાગી છે. બાજુવાળા આંટીએ ગનશોટનો અવાજ સાંભળીને ડરીને પોલીસને કોલ કર્યો હતો. આંટી ને અંકલ? સોરી? બાજુના બંગલામાં રહેતા એક્સ મિલિટરી મેન અંકલે ફોન કર્યો હતો. અને એક સૈનિક જ ગોળીનો અવાજ ઓળખી શકે, કોઈ આંટી નહીં. અને ગોળી ચેસ્ટમાં નહીં, માથામાં વાગી છે. ન્યૂઝ ચેનલ્સ માત્ર ન્યૂઝ બતાવે, સત્ય નહીં. ટ્રુ સર. સત્ય પોલીસની ફાઇલોમાં કેદ હોય છે. સોરી સર, ક્રાઇમ સીન વિઝિટ કરવાનો ટાઈમ નહોતો. ક્રાઇમ સીન જોયો છે ક્યારે? એરિયા નાનો છે પણ 3 મર્ડર કેસ સોલ્વ કર્યા છે. તો પછી સામે ચાલીના મોટા મહાનગર આ મેટ્રોની ભીડમાં બદલીની અરજી કેમ? સત્યની ખોજમાં. ઇન્ટરોગેશન કર્યું છે ક્યારે? મારી ફાઇલ હાથમાં લઈને બેઠા છો, છતાં પ્રશ્ન. પણ આ કેસ ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ છે. એ તો સસ્પેક્ટ્સ અને વિક્ટિમ્સના નામ સાંભળીને જ ખબર પડી જાય એમ છે. સસ્પેક્ટ નંબર 1 ઋષિકાંત મહેતા, ઋષિ. ક્રાઇમ પ્રિન્સ, સસ્પેન્સ થ્રિલર નોવેલ્સનો બેતાજ બાદશાહ અને બંગલોનો માલિક. ફેન? ના, બટ યસ, એમની બુક્સ વાંચી છે મેં. વાર્તા બનાવવામાં અને ઉલઝાવવામાં તો કારીગર છે. સસ્પેક્ટ નંબર 2 પરી.
ફેમસ મેજિશિયન, જાદુગર બાપની જાદુગર છોકરી એન્ડ રિશીઝ વાઇફ. એ બંને જણા ખૂન થયું ત્યારે બંગલામાં જ હતા, પણ ઓન સ્પોટ જ્યારે પૂછતાછમાં પૂછવામાં આવ્યું ત્યારે બંને જણા કહી રહ્યા છે અમને ખબર નથી કોણે ખૂન કર્યું, શું થયું, કેવી રીતે થયું. પોલીસ પહોંચ્યાના થોડીક જ વાર પછી આ કોયલ, પરીની બેન, આ હર્ષ એટલે કે પરી અને ઋષિના દીકરાને લઈને ત્યાં પહોંચી. કોઈ સિક્યોરિટી, નોકર ચાકર, ડ્રાઈવર? નો, આ વીકેન્ડમાં જ આખું ફેમિલી 3-4 મહિના માટે ફોરેન વેકેશન પર જઈ રહ્યું હતું, એટલે મંથના બિગિનિંગમાં જ દરેક સ્ટાફના માણસોને છૂટા કરી દીધા હતા. બટ દે વેર માઇઝર્સ, પૈસાવાળા કંજૂસ. પ્રભાકર, હા સાહેબ. ઋષિને બોલાવ. હા. હું ક્રાઇમ સીન પર પહોંચ્યો ત્યારથી લઈને આ બંને સસ્પેક્ટ્સને એકબીજાની સાથે અથવા એ લોકોને દુનિયાથી સાવ અલગ કરીને રાખ્યા છે. નો કમ્યુનિકેશન, નોટ એટ ઓલ. રોંગ ટાઈમિંગ. ક્રાઇમ સીન પર હાજર હોવા છતાં કશું જ ના જોયું. રિયલી બેડ ટાઈમિંગ.